પવિત્ર નર્મદા કિનારે અશ્લીલતાનો અડીંગો, વાયરલ વિડીયોથી સ્થાનિકોમાં ભારે આક્રોશ, સઘન પેટ્રોલિંગની માંગ। પવિત્ર નર્મદા મૈયાનો કિનારો જે વર્ષોથી શ્રદ્ધાળુ માટે, ધાર્મિક આસ્થા અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પર્યટનનું કેન્દ્ર રહ્યો છે, તે હવે કમનસીબે પ્રેમી યુગલો માટે અશ્લીલ એકાંતવાસનું કેન્દ્ર બની રહ્યો છે। ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે તેમજ રેલવે સિલ્વર બ્રિજ પાસે જાહેરમાં બિંદાસ્ત અશ્લીલ ચેષ્ટાઓ કરતા યુગલોના કારણે સ્થાનિક રહીશો, વડીલો અને શ્રદ્ધાળુઓ ભારે ત્રાસ અને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે। તાજેતરમાં જ રેલવે સિલ્વર બ્રિજ તરફ એક પ્રેમી યુગલ દ્વારા જાહેર સ્થળે બેસીને કરવામાં આવેલા અશોભનીય ચુંબન અને અંગ ચેષ્ટાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેને પગલે સંસ્કારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। પવિત્ર નર્મદા નદીના કાંઠે જાહેરમાં થતા આવા નગ્ન પ્રદર્શનોથી ભારતીય સંસ્કૃતિનું ચીરહરણ થતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। નર્મદા કિનારો હવે આવા તત્વોની કાયમી અડીંગો બની ચૂક્યું છે, પરંતુ આ સ્થળ જેટલું એકાંત આપે છે એટલું જ અત્યંત જોખમી પણ છે। નર્મદા નદીમાં છાશવારે આવતી ભરતી અને ઓટના કારણે પાણીનું સ્તર અચાનક અને ખૂબ જ ઝડપથી વધી જાય છે। અગાઉ પણ આ જ કિનારે અંધારામાં કે એકાંતમાં બેઠેલા અનેક પ્રેમી યુગલો અચાનક પાણી વધી જતા વચ્ચે ફસાઈ ગયા હોવાના અનેક કિસ્સા અને વિડીયો સામે આવી ચૂક્યા છે। તેમ છતાં આવા યુગલો પોતાના જીવના જોખમે પણ અહીં બેસવાનું ટાળતા નથી। જાહેરમાં અશ્લીલતા ફેલાવતા યુગલોના કારણે પરિવાર સાથે નદી કિનારે ફરવા આવતા સ્થાનિક લોકો ભારે સંકોચ અનુભવે છે અને બાળકો પર પણ તેની ખરાબ અસર પડી રહી છે। પવિત્ર નર્મદા નદીના કિનારે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત, ડૂબી જવાની દુર્ઘટના કે પછી કોઈ અનિચ્છનીય ગુનાહિત બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સફાળું જાગે અને આ સમગ્ર વિસ્તારોમાં સતત સરપ્રાઇઝિંગ ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરે તેવી લોક માંગ હવે પ્રબળ બની છે।